સુરતના પાંડેસરામાં ફરી એક માસૂમ બાળા પર રખડતા શ્વાનોએ હુમલો કરતા બાળાને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઈ હતી. સુરતમાં હાલ રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. જોકે તેમ છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે કંઈ બનતું જ ન હોય તેમ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં ફરી રખડતા શ્વાનોએ એક બાળા પર હુમલો કર્યો છે. પાંડેસરામાં થોડા દિવસ અગાઉ રખડતા શ્વાનોએ એક માસૂમ બાળાને ફાડી ખાધી હોવાની ઘટના બાદ ફરી પાંડેસરામાં એક 4 વર્ષની બાળા પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. જેમાં બાળાને શ્વાનોએ હુમલો કરતા તેણીને માતા સારવાર માટે નવી સિવિલમાં લઈ આવી હતી. લોકોમાં રખડતા શ્વાનોને લઈ તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. रूबी नर्सरी का रहते हैं। 7 किलो काटा था 6 दिन। इसका नाम क्या है? नैना नैना नाम है। 4 साल। क्या करता है? खेलना था। ये कौन सी जगह है? नहीं ये कहेगा कि मम्मी कैसे खेले करे आओ वाला कौन से यार सोच ले। नहीं रहने का नाम क्या है? पांडेसरा में है, कौन सी जगह पे रहते हैं? सूरत में रहते हैं तो गणेश नगर। बच्चे का नाम क्या है? नैना 7 साल। हाँ 4 साल। किसने काटा? इसको कितने बैच का? अभी जूता काटा है। जूता है काटा है।